શહેરમાં ફાયરિંગ મુદ્દે મોટો ખુલાસો થયો છે। ગેંગ વોરમાં 9 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો ખુલાસો થયો છે। જંગલેશ્વર ગેંગ અને પેંડા ગેંગ વચ્ચેનું આ ફાયરિંગ, જેમાં રાત્રે 3 વાગ્યે 9 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ બહાર આ ફાયરિંગની આખી ઘટના, જેમાં જંગલેશ્વર ગેંગ અને અન્ય ગેંગ વચ્ચે આ ગેંગવોરની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું છે। કુલ 9 રાઉન્ડ જેટલું ફાયરિંગ થયું હોય તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। એસીપીનું નિવેદન આ મુદ્દે સામે આવી રહ્યું છે અને તેમના દ્વારા જ આ સત્તાવાર જે માહિતી છે તે આપવામાં આવી છે। પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર અત્યારે મોજૂદ છે અને ત્યાં તમામ તપાસ તેમના દ્વારા ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવી છે। ગેંગવોરમાં ફાયરિંગ થયા હોવાનો આ મોટો ખુલાસો, જેમાં પેંડા ગેંગ અને જંગલ ગેંગ વચ્ચે દુશ્મની। મારા પપ્પા કેટલા દિવસથી સિરિયસ છે। મારા પપ્પાને કાલે લઈ આવ્યા હતા અમે। એ લોકો આમથી ગાડી આવી, પેલા એક ગાડી આવી, 2 વ્હીલર આવ્યું, પછી 4 વ્હીલર આવી, સીધા એ લોકો ફાયરિંગ કરવા માંડ્યા। અમારા નાના નાના છોકરા હતા રાત્રે, અને અમે 3 બેનું મારા પપ્પાને લઈને આવ્યા હતા હોસ્પિટલ। બબલ કાંઈ કોઈ જાતની નથી, અમે 3 બેનું અહીંયા બેઠા હતા, કોઈ જાતની નહોતી કાલ તો। 4 જણા હતા, 3 જણા 4 વ્હીલમાં બેઠા હતા, 1 જણો 2 વ્હીલમાં જતા હતા। હા, એકનું નામ ભૈલો હતું અને એકનું નામ તો કા ખારું એ તો નથી યાદ આવતું। હા, અમે અહીંયા જ બેઠા હતા। કોના ઉપર ફાયરિંગ કર્યું? અમારા છોકરાઓ માથે, નાના નાના બેઠા હતા, એની માથે, સોહિલ માથે, એની માથે। માથાકૂટ અગાઉ થઈ હતી, અત્યારની કાંઈ નથી। અત્યારે તમે હોસ્પિટલે જ હતા। મારા પપ્પા બહુ સિરિયસ છે એના હિસાબે। પેંડા ગેંગ જ હતી। હા, 4 જણા હતા, એમાંથી 2 લોકો, એક ભૈલો હતો અને એકનું તો બીજું કાંક નામ હતું। 2 જણા ઘટનાની નથી ખબર ભાઈ। 8-9 રાઉન્ડ કર્યા એ લોકોએ। કારતૂસ અહીંયા જ પડ્યા હતા। હવાલ લગીને અમે વિડીયો ઉતાર્યો। હમણાં હું તમને વિડીયો મંગાવી દઉં એટલે હું તમને વિડીયો આપું થોડીક વાર। ફાયરિંગ કરવાના કારતૂસના વિડીયો ઉતારીને રાખ્યા હતા અમે। ગારું બોલતા હતા। અગાઉ કાંઈ નહીં, છોકરા બારામાં જ હતી, કાંક ચા પીતા હતા, એમાં કાંક ભેચા મારી થઈ હતી તો નથી ખબર। મારા પપ્પા જ દાખલ છે અહીંયા। મારા પપ્પા માથે નહીં, મારા પપ્પા તો ઉપર હતા। મારા પપ્પા તો સિરિયસ છે। મારા છોકરાઓ માથે કર્યા અને અમે 3 બેનું બેઠા હતા, અમે ભાગ્યા। મારા એક બાબાનું નામ છે સુલેમાન, ને એ લોકો માથે કર્યા। મારો ભાણેજ સોહિલ હતો, રાતે મારા પપ્પાને જોવા આવ્યા હતા, કેમ કે કોક તો જોઈને દવાખાને છોકરા। ત્રીજી ઘટના કાલ તો અમે ભાઈ કાંઈ બોલ્યા નથી, કેમ કે મારા પપ્પા જેટલા સિરિયસ, કાલે એ લોકો જ કર્યા અમારી માથે આવીને। ના કોઈ, કેમ કે ભાગી ગયા હતા ઓલા બેન, બે રાત્રે હતા ને હોસ્પિટલ વાળા, એ લોકો અમને રાતે અંદર લઈ લીધા હતા। ગાડીમાંથી ઉતર્યા, માંથી સીધા કરવાના ચાલુ કરી નાખ્યા। અમે તો અહીંયા 3 બેનું અહીંયા જ બેઠા હતા, પણ મારા પપ્પાને અમારે બીજી હોસ્પિટલે લઈ જવા હતા રાતે, કેમ કે રાતે જ પૂછી લ્યો તમે। મારા પપ્પાને કીધું હતું તમે ગમે અહીંયા હોસ્પિટલ ગોતી લ્યો। અમે ફોને કર્યો તો અહીંયા હોસ્પિટલ રહીને લોટસમાં, અહીંયા પણ એ લોકોએ ના પાડી કે અત્યારે અમે નહીં અંબારી। તો આ રાજકોટની ઘટના અને રાજકોટની અંદર ગેંગ વોરમાં આ 9 રાઉન્ડ ફાયરિંગ થયું હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। મોટો ખુલાસો અહીં થઈ રહ્યો છે। એસીપી દ્વારા તે નિવેદન આપવામાં આવ્યું છે અને તમામ તપાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ત્યાંથી લાઈવમાં। મયુર, કઈ પ્રકારની સ્થિતિ અને કેવા ખુલાસા? આખી ઘટનાની જો હકીકત તમને જણાવી દઉં તો રાત્રિના લગભગ 2-2:30 વાગ્યાના અરસાની અંદર પ્રગતિ હોસ્પિટલ કે જે મંગળા રોડ ઉપર આવેલી છે, ત્યાં જુનેજા પરિવારના એક વૃદ્ધ છે તે દાખલ હતા। ગંભીર હાલતમાં દાખલ રહેલા વૃદ્ધના પરિવારની અંદર રહેલી 3 મહિલાઓ અને 2 પુરુષો છે તે હોસ્પિટલની બહાર બેઠા હતા। એ સમયે જ કેટલાક લોકો સામેના રસ્તા ઉપરથી આવે છે। બાઇક ઉપર આવેલા લોકોને તેની પાછળ આવેલા કાર ઉપર સવાર લોકોએ આંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। પહેલા તો પ્રગતિ હોસ્પિટલના જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મહિલાઓ બેઠી હતી તેની ઉપર ફાયરિંગ કરવાની કોશિશ કરી હતી, પરંતુ મહિલાઓ હટી ગઈ હતી। ત્યારબાદ તેમને અહીંયા જે આ કાર દેખાય છે, આ કાર ઉપર ફાયરિંગ કર્યું હતું। એટલું જ નહીં, આ કાર ઉપર ફાયરિંગ કર્યા બાદ સામેની શેરી તરફ ગયા હતા અને ત્યાં પણ આંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। લગભગ 9 રાઉન્ડ કરતા વધુ ફાયરિંગ થયું હતું। એટલું જ નહીં, પરંતુ તેમનો પ્રતિકાર કરવા માટે અહીંયા બેસેલા જે જંગલેશ્વર ગેંગના કેટલાક
સદસ્યો હતા તેમને માટીના કુંડા ઉઠાવીને તેમના ઉપર ઘા કર્યા હતા. આખી જે ગેંગ વોરની વાત લખમાં કરી દેવામાં આવે તો બે ગેંગ, પેંડા ગેંગ અને જંગલેશ્વર ગેંગ છે, એ છેલ્લા લગભગ 4-5 વર્ષથી સામસામે રાઇવલરી ધરાવે છે. 3 વખત અગાઉ બંને ગેંગ વચ્ચે સામસામે ટક્કર થઈ ચૂકી છે. પુનિતના ટાંકા પાસે સૌપ્રથમ ફાયરિંગ થયું હતું. ચોકમાં બેઠા હતા ત્યારે પરેશ ગઢવી અને તેના સાથીદારો ઉપર, ત્યારબાદ જંગલેશ્વર ગેંગના સદસ્યો જંગલેશ્વરની અંદર હતા ત્યારે તેના ઉપર ફાયરિંગ થયું હતું. ફાયરિંગની આ ત્રીજી ઘટના છે. હું ફરી એક વખત કેમેરામેન માધવને કહીશ કે જે હોસ્પિટલ છે પ્રગતિ હોસ્પિટલ, તેમના પાર્કિંગની અંદર દર્દીઓના સગાને બેસવાની જે જગ્યા છે ત્યાં સૌપ્રથમ ફાયરિંગ કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ કેટલાક લોકો જે બાઇક ઉપર સવાર હતા એ બાઇક આગળ લઈને આ સામે શેરી છે તેના ઉપર ઘસી જાય છે, ત્યાં ફાયરિંગ કરવાની કોશિશ કરે છે. શેરીમાંથી ફરી પાછા આવે છે અને અહીંયા જે વાહનો ખડકાયેલા હતા તેના ઉપર ફાયરિંગ કરવાની કોશિશ કરે છે. એમાં એક આ જે પાણીની પિકઅપ વાન છે તેમની આ કાચની અંદર એક બુલેટ લાગી હતી. એ બુલેટ પોલીસે કબજે લીધી છે. આ ઉપરાંત અન્ય એક વાહન છે તેના ઉપર પણ ફાયરિંગ થયું હતું. કુલ મિલાવીને 9 કરતાં વધુ રાઉન્ડ ફાયરિંગ થયા છે. એટલું જ નહીં પરંતુ તે લોકો ફાયરિંગ કરીને બિંદાસપણાથી ભાગી જાય છે. મધરાતની ઘટનાની જાણ ભોગ બનનાર પરિવારજનો છે તેમના દ્વારા પોલીસને કરવામાં આવી હતી. વહેલી સવારથી અહીંયા પોલીસની તપાસ ચાલી રહી છે. સીસીટીવી અહીંયા ઢગલાબંધ રાખેલા છે. આખો વિસ્તાર છે એ હોસ્પિટલાઇઝ વિસ્તાર છે. લગભગ 50 કરતાં વધુ નાની મોટી હોસ્પિટલો મંગળા રોડ અને વિદ્યાનગર રોડ ઉપર આવેલી છે અને ત્યાં તમામ સીસીટીવી કેમેરા છે પોલીસ ચકાસી રહી છે. ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ આ ઘટનાની ગંભીર રૂપથી નોંધ લીધી છે, કારણ કે ગેંગ વોરની આ ઘટનાની અંદર દિવાળી બાદની આ સૌથી મોટી ઘટના કહી શકાય છે. અને એની અંદર આ પ્રકારની ફાયરિંગની અને પણ ખુલ્લેઆમ આ પ્રકારે ફાયરિંગની ઘટનાથી રાજકોટની ચોક્કસ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ છે તેના ઉપર સવાલ ઉઠ્યા છે. હવે બંને ગેંગના જે સદસ્યો છે તેમને ઝડપવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. જી મયુર, આભાર.